મોટિવેશનની આપણે જ્યારે વાત કરીએ ત્યારે બેઝિકલી મોટિવેશન ઇઝ મોટિવ પ્લસ એક્શન. સો ધીઝ આર ટુ વર્ડ્સ. સો ઇફ દેર ઇઝ નો મોટિવ, જેને આપણે મકસદ કહીએ, ઉદ્દેશ્ય કહીએ, હેતુ કહીએ, ધ્યેય કહીએ, પર્પસ કહીએ, પણ જો મોટિવ નથી તો એક્શન નહીં આવે. મેન્સ સર્ચ ફોર મિનિંગમાં વિક્ટર ફ્રેન્કલે બહુ સુંદર વાત લખી છે કે તમે જિંદગીને ના પૂછો કે જિંદગીનો શું અર્થ છે. જિંદગી તમને પૂછી રહી છે કે તમે શું અર્થ બનાવી શકો છો, તમે શું પર્પસ બનાવી શકો છો. તો સામાન્ય રીતે આપણે બે કારણોથી બદલાતા હોઈએ. વી ચેન્જ ફોર ટુ રીઝન્સ. વન, ઇન્સ્પિરેશન. ટુ, ડેસ્પરેશન. કાં તો પ્રેરણાથી બદલાઈએ છીએ, કાં તો મજબૂરીમાં બદલાઈએ છીએ. પણ જ્યારે સેલ્ફ મોટિવેશનની વાત આવે, અને આ શબ્દ જ્યારે મારા કાને પડ્યો, સેલ્ફ મોટિવેશન, ત્યારે મને એક જ વ્યક્તિ યાદ આવી જેમણે સેલ્ફ મોટિવેશનનો પાયો નાખ્યો. અને હું કહીશ કે જેમણે સ્વયં પ્રેરિત બનવું હોય, સેલ્ફ મોટિવેટેડ બનવું હોય, એમને ફોલો કરવા જોઈએ. એ ઇન્સ્ટા પર નથી, એ કોઈ સોશિયલ મીડિયા પર નથી, પણ એમના આદર્શો, એમના પુસ્તકો, એમના મૂલ્યો, એમની વાતો આજે પણ આપણી સાથે છે. અને એ છે સ્વામી વિવેકાનંદ, જેમણે સૌથી પહેલાં સેલ્ફ મોટિવેશનનો પાયો નાખ્યો. અને એમની 3 વાતોમાં, એમના 3 સુવિચારોમાં હું સમગ્ર સેલ્ફ મોટિવેશનને આવરી લઈશ. સૌથી પહેલાં એમણે જે કહ્યું એ આપણને બધાને ખબર છે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અરાઇઝ, અવેક એન્ડ ડુ નોટ સ્ટોપ ટિલ ધ ગોલ ઇઝ રીચ્ડ. તો એમણે 2 શબ્દ વાપર્યા, ઉઠો અને જાગો. આ બંને અલગ ક્રિયાઓ છે. ઉઠવું એ શારીરિક ક્રિયા છે, જાગવું એ આધ્યાત્મિક ઘટના છે. સો અરાઇઝ એન્ડ અવેક. અવેકનિંગ ઇઝ સ્પિરિચ્યુઅલ, પણ મહત્વની વાત છે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સો ગોલ, મોટિવ. સો ફર્સ્ટ ઇઝ મોટિવ. સેકન્ડ, તમને જાત પર ભરોસો ન હોય ત્યાં સુધી ઈશ્વર પર ભરોસો રાખવો નિરર્થક છે. આ વિવેકાનંદનો સુવિચાર છે. યુ કેનોટ બિલીવ ઇન ગોડ અન્ટિલ યુ બિલીવ ઇન યોર સેલ્ફ. તો બીજો જે શબ્દ છે એ છે બિલીફ. અને ત્રીજી વાત જેમણે કરી કે તમારો ઉદ્ધાર તમારે જાતે જ કરવો પડશે, કોઈ તમને બચાવવા નહીં આવે. નો વન કેન ટીચ યુ, નો વન કેન મેક યુ સ્પિરિચ્યુઅલ, નો વન વિલ કમ ટુ એનલાઇટન યુ એક્સેપ્ટ યોર ઓન સોલ એન્ડ યોર ઓન એક્સપિરિયન્સીસ. તો ત્રીજી જે વાત એમણે કહી, સ્વાયત્તા, આત્મનિર્ભર, સેલ્ફ સફિશિયન્સી. એટલે ફર્સ્ટ ઓફ ઓલ દેર શુડ બી અ મોટિવ, એક ધ્યેય હોવું જોઈએ, ત્યાં સુધી પહોંચી શકશું એવી બિલીફ હોવી જોઈએ, એવો ભરોસો હોવો જોઈએ જાત પર. અને ત્રીજું, કોઈ મદદે આવે કે ન આવે, આપણે એટલા આત્મનિર્ભર હોવા જોઈએ, એટલા સ્વાયત્ત હોવા જોઈએ, એટલા સેલ્ફ સફિશિયન્ટ હોવા જોઈએ કે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. એક બહુ સરસ ટેડ ટોક છે, ધ સાયકોલોજી ઓફ સેલ્ફ મોટિવેશન, જેમાં સાયકોલોજીસ્ટ સ્કોટ ગેલર એમણે આ સ્પીચ આપી છે. અને એમાં એમણે 3 જ પ્રશ્નો કીધા છે જે આપણે દરેકે આપણી જાતને પૂછવા જોઈએ સ્વયં પ્રેરિત બનવા માટે. પહેલો પ્રશ્ન, કેન આઈ ડુ ઇટ? શું હું આ કરી શકું છું? શું મારામાં એટલી તાલીમ છે, કેટલું નોલેજ છે, કેટલી ટેલેન્ટ છે, કેટલો કોન્ફિડન્સ છે કે હું આ કરી શકીશ? જો એનો જવાબ ના હોય તો આગળ વધવાની જરૂર નથી. કારણ કે બીજા પ્રશ્ન તરફ તો જ આગળ વધવું જો પહેલા પ્રશ્નનો જવાબ હા હોય. અને જો પહેલા પ્રશ્નનો જવાબ ના છે એનો મતલબ એમ કે તમને જાતમાં ભરોસો નથી. જો ઇફ યુ આર નોટ શ્યોર, ઇફ યુ આર નોટ કોન્ફિડન્ટ કે તમે આ કરી શકો છો, then nobody can help you. જો એનો જવાબ હા હોય તો બીજા પ્રશ્ન તરફ આગળ વધો. will it work? okay, I can do it, but will it work? શું એ કામ કરશે? તો આ જગ્યાએથી કર્મવીરો અને સ્વપ્નવીરો અલગ પડે છે. this separates the doers and the dreamers. so belief has to be more than the doubt. and third question is it worth it? શું આ લેખે લાગશે? આપણે નિષ્ફળતાને કઈ રીતે જોઈએ છીએ એના આધારે આપણે આ 3 પ્રશ્નોના જવાબો આપશું. ઇઝ ઇટ વર્થ ઇટ? મતલબ હું જે કરું છું, મેં જે કંપની ઊભી કરી છે શરૂઆતના દિવસોમાં, ત્યારે વિચારો આવ્યો છે ને, આ 3 પ્રશ્નો એમણે પણ પૂછ્યા છે કે ઇઝ ઇટ વર્થ ઇટ? આટલું બધું રિસ્ક લઈને, આટલી બધી મહેનત કરીને શું આ લેખે લાગશે? શું આ સાર્થક થશે? તો દેર આર 2 ટાઈપ્સ ઓફ પીપલ. એક છે સક્સેસ સીકર્સ છે, અને બીજા છે ફેલિયર અવોઇડર્સ છે, ઓર કન્સિક્વન્સીસ અવોઇડર્સ. કારણ કે આ ત્રીજા પ્રશ્નમાં લોકો હાર સ્વીકારી લે છે, કારણ કે આપણું કન્ડિશનિંગ પોલ્યુટેડ છે. આપણી જે માન્યતા છે એમાં ક્યાંક ખામી છે. અને એનું કારણ એ છે કે તમે જુઓ કે આપણે બાળપણથી અત્યાર સુધી મોટા ભાગના કામ કન્સિક્વન્સીસ ટાળવા માટે કરતા આવ્યા છીએ, નુકસાનથી બચવા માટે, સજાથી બચવા માટે, ટુ અવોઇડ કોન્સિક્વન્સીસ. જેમ કે
હોમવર્ક કરવું. તો હોમવર્ક એટલા માટે કરવું પડે છે કારણ કે હોમવર્ક કરીને નહીં જઈએ તો શિક્ષક ક્લાસની બહાર કાઢી મૂકશે, પનિશ કરશે. પણ હોમવર્ક કરીને જવાનો કોઈ રિવોર્ડ નથી મળતો. ટીચર ક્લાસમાંથી બહાર ન કાઢે એ જ રિવોર્ડ, કે તમને બેસવા દીધા ક્લાસમાં. પણ હોમવર્ક એટલા માટે કરીએ છીએ ટુ અવોઇડ પનિશમેન્ટ. એ જ રીતે તમે રેગ્યુલર વોક પર જતા હો કે જીમમાં જતા હો કે કોઈ પણ કસરત કરતા હોય, દેર કુડ બી 2 રીઝન્સ. એક, ટુ રિમેઇન ફિટ, હેલ્ધી, કે મારે ફિટ રહેવું છે, સ્વસ્થ રહેવું છે, તંદુરસ્ત રહેવું છે. અને બીજું, કારણ કે શુગર વધી ગયું છે, કોલેસ્ટ્રોલ વધી ગયું છે, ડૉક્ટરે કહ્યું છે. સો ટુ અવોઇડ ઇલનેસ, ટુ અવોઇડ મોર્બિડિટી. જો આપણે કન્સિક્વન્સીસ, લોસ, પનિશમેન્ટ આ ટાળવા માટે કશું કરી રહ્યા છે તો એમાં મોટિવેશન ક્યારેય નહીં આવે. આપણે હંમેશા મજબૂરીથી જ કરશું. મોટિવેશન ત્યારે જ મળે છે જ્યારે આપણે કશાકને સ્વ વિકાસની તકના સ્વરૂપમાં જોઈએ છીએ. એન ઓપોર્ચ્યુનિટી ફોર સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ. સો ઇટ ઇઝ ઇઝી ટુ ફીલ મોટિવેટેડ when we want to achieve something, not so when we want to avoid something. તો સુસાન ફાઉલર કરીને એક લેખિકા છે, એમણે અદ્ભુત પુસ્તક લખ્યું છે. એમણે મોટિવેશનને 6 ભાગમાં વિભાજિત કર્યા છે, ફ્રોમ એક્સટ્રિન્સિક ટુ ઇન્ટ્રિન્સિક. સૌથી બાહ્ય રહેલી પ્રેરણાથી શરૂ કરીને સૌથી અંદર રહેલી પ્રેરણા સુધી. તો પહેલો તબક્કો છે ડિસઇન્ટરેસ્ટેડ, જેમાં આપણને રસ જ નથી, એમાં એ કરવાનો ક્યારે આપણને મૂડ જ નહીં આવે, ક્યારે એમાં મોટિવેશન જ નહીં મળે, ઈચ્છા જ નહીં થાય કરવાની, જેમાં રુચિ નથી. જેમ કે તમે એવું કહો કે નિમિતભાઈ આપણે એવરેસ્ટ ચડવા જવું છે અને કાલથી આપણી ટ્રેનિંગ શરૂ થાય છે, સવારે 5 વાગે તમે ફલાણી જગ્યાએ આવી જજો. તો હું નહીં આવી શકું કારણ કે માઉન્ટેનિયરિંગ મારો ઇન્ટરેસ્ટ જ નથી. તો હું શું કામ આવું? મને ક્યાંથી મોટિવેશન મળશે જો મને ગમતું જ ના હોય તો? તમે એમ કહો કે કોલ્ડ પ્લેની ટિકિટ લીધી છે, મેં ફ્રીમાં આપું છું, કોમ્પ્લિમેન્ટરી આપું છું, પણ હું નહીં આવું, મને રસ જ નથી, તો મને ભાવનગરથી અમદાવાદ સુધી કે મુંબઈ સુધી જવાનું મોટિવેશન ક્યાંથી મળશે? પણ તમે એમ કહો કે ઇન્ડિયા પાકિસ્તાનની ટિકિટ છે, ઇન્ડિયા પાકિસ્તાનની કોઈ પણ મેચ, ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જોવાય, હું તો આવું છું. તો એમાં મારે મોટિવેશનની જરૂર નથી પડતી કારણ કે એમાં મને રુચિ છે. તો ફર્સ્ટ સ્ટેજ છે વેન યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ, જેમાં તમને રસ જ નથી, એમાં મોટિવેશન નહીં જ આવે, તમે ગમે એટલું કરશો. સેકન્ડ ફેઝ ઇઝ એક્સટર્નલ મોટિવેશન, જ્યારે તમને કોઈ ટ્રાન્ઝેક્શનલ ઓપોર્ચ્યુનિટી દેખાય છે કે હું આ કરીશ તો એના બદલામાં મને આ મળશે. એન્ડ ધ કોમનેસ્ટ ઇઝ મની. મની હોય, એકનોલેજમેન્ટ હોય, પ્રસિદ્ધિ હોય, લોકપ્રિયતા હોય. જેમ કે કોમનલી ઘણા બધા એવું માનતા હોય છે કે બુક પબ્લિશ કરવાથી મને ખ્યાતિ મળશે, લોકપ્રિયતા મળશે, લોકો મારી વાહવાહી કરશે, એકનોલેજમેન્ટ મળશે. પણ જો માત્ર એ વિચારીને તમે પુસ્તક લખો છો તો તમે બહુ લાંબુ નહીં જઈ શકો, કારણ કે માત્ર એક્સટર્નલ મોટિવેશનના ભરોસે બહુ આગળ સુધી નથી જવાતું. એને મોટિવેશનલ જંક ફૂડ કહેવાય છે. જંક ફૂડ કેમ જંક ફૂડ કહેવાય છે? કારણ કે તમારું પેટ ભરાય છે, ન્યુટ્રિયન્ટ્સ નથી મળતા, પોષક તત્વો નથી મળતા. એવી જ રીતે કશુંક તમે એક્સટર્નલ ફેક્ટર્સથી પ્રેરાઈને કરો છો, રૂપિયા મેળવવા માટે કે વાહવાહી મેળવવા માટે કે પ્રશંસા મેળવવા માટે, કામ થઈ જશે પણ ઇનર ફૂલફિલમેન્ટ નહીં આવે. જે સંતોષ છે કામ કર્યાનો એ નહીં આવે, અંદરથી જે ધક્કો આવવો જોઈએ એ નહીં આવે, અને એ નહીં આવે તો બહુ દૂર સુધી નહીં જઈ શકાય. થર્ડ સ્ટેજ ઇઝ ઇમ્પોઝડ મોટિવેશન. જેમ કે બાયોમેટ્રિક્સમાં સમયસર હાજર થઈ જવું, થંબ કરી દેવો, એ ઇમ્પોઝડ મોટિવેશન છે. તમારે ડિસિપ્લિન કહો, ટ્રેડિશન કહો, રૂલ્સ કહો, જે બી કહો, ઇમ્પોઝડ મોટિવેશન, કે કશુંક નિયમના ભાગરૂપે કરવું અથવા કન્સિક્વન્સીસ અવોઇડ કરવા માટે કરવું. આપણને ફરજ પાડવામાં આવે છે. એનાથી એક સ્ટેપ આગળ ધીમે ધીમે આપણે એક્સટર્નલથી ઇન્ટરનલ મોટિવેશન તરફ જઈ રહ્યા છે. ડિસઇન્ટરેસ્ટેડ હતું, એક્સટર્નલ હતું, ઇમ્પોઝડ હતું. ચોથું જે છે એ છે અલાઇન્ડ મોટિવેશન. હવે અલાઇન્ડ એટલે શું? તો આપણી જે કોર વેલ્યુઝ હોય, આપણા જે મુખ્ય સિદ્ધાંતો હોય, એમાંનો એક સિદ્ધાંત ફળીભૂત થતો હોય તો આપણે એ કામ કરશું. જેમ કે મારી દીકરીને ભણાવવું, તો મારી દીકરીને ભણાવવા માટે મારે મોટિવેશનની જરૂર નથી, મારે કોઈ એક્સટર્નલ રિવોર્ડ્સની જરૂર નથી, કારણ કે મને એક સંતોષ થાય છે કે હું એને કંઈક શીખવું છું. મારી એક જવાબદારી બને છે, મારે એને આત્મનિર્ભર બનાવવી છે, મારે એને બધું કંઈક શીખવવું છે, મારે એની સાથે સમય વિતાવવો છે એ બાને. તો દેટ ઇઝ અલાઇન્ડ મોટિવેશન, અલાઇન્ડ વિથ વેલ્યુઝ. તમારે કોઈ ધાર્મિક પ્રસંગમાં જવાનું હોય તો એ અલાઇન્ડ મોટિવેશન છે કે તમારી એક માન્યતા જે છે, એક મૂલ્ય છે, એક આદર્શ છે, એ દ્વારા ફળીભૂત થાય છે. ફિફ્થ છે ઇટ ઇઝ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન, એટલે કે એ દ્વારા આપણને આપણા જીવનનો ઉદ્દેશ્ય મળી જાય છે. એ આપણા જીવનનો ઉદ્દેશ્ય પૂરો કરે છે એ કામ. જેમ કે કોઈ પણ જાતની સામાજિક સેવા, સમાજ સેવા, કોઈ સંસ્થામાં વોલેન્ટિયર તરીકે કામ કરવું, રક્તદાન કરવું, ક્યાંક ડોનેશન આપવું, તો આ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન છે. જેમ કે મારા માટે રાઇટિંગ છે. જ્યારે મેં લખવાની શરૂઆત કરી હતી પહેલાં 5, 6, 7 વર્ષ સુધી ક્યાંયથી કોઈ રિવોર્ડ નહોતો, કોઈ ઓળખતું નહોતું, કોઈ પ્રશંસા નહીં, કોઈ વાહવાહી નહીં, કોઈ રોયલ્ટી નહીં.
પણ સ્ટીલ રાઇટિંગ વોઝ અ થેરાપી ફોર એન્ડ ઇટ ઇઝ અ થેરાપી ફોર મી. સો મને એવું લાગ્યું કે આજે જ્યારે આટલા બધા મેસેજીસ મને મળે છે કે આ પુસ્તક વાંચીને અમારું જીવન બદલાયું છે, તો મારો એક લાઈફનો પર્પઝ ત્યાં પૂરો થાય છે કે ચાલો ભલે શબ્દો થકી કોઈકના જીવનમાં કંઈક તો બદલાવ આવ્યો, કોઈકનો દ્રષ્ટિકોણ થોડોક તો બદલાયો. તો દેટ ઇઝ ઇન્ટિગ્રેટેડ મોટિવેશન, જે આપણો ધ્યેય, ઉદ્દેશ્ય એન્ડ પર્પઝ ત્યારે જ થાય જ્યારે એ અન્યને મદદરૂપ થાય. માત્ર આપણને એ આપણા લાભ માટે હોય તો એ પર્પઝ નથી. ઇટ ઇઝ અ ડ્રીમ. જ્યારે અન્યને આપણે ઉપયોગી થાય ત્યારે વિઝન બની જાય. એન્ડ લાસ્ટ ઇઝ ઇનહેરન્ટ મોટિવેશન, મતલબ કે જે આપણને મોજ પડે છે, જેમાં આપણને પ્લેઝર મળે છે, એવી એક્ટિવિટી કરવામાં આપણને કોઈ મોટિવેશનની જરૂર નથી. આપણે કલાકો સુધી કામ કરી શકીએ. તમને ગમતું કોઈ સ્પોર્ટ રમવાનું હોય, મૂવી જોવાનું હોય, ગપ્પા મારવાના હોય, મજા આવે છે. સો એક્સટર્નલ મોટિવેશન છે એ સસ્ટેનેબલ પણ નથી અને ઇફેક્ટિવ પણ નથી. જે ટ્રુ મોટિવેશન છે ઇટ હેઝ ટુ બી ઇન્ટરનલ ફુલફિલમેન્ટ, જ્યાં આપણને એક સંતોષ મળે છે. એન્ડ ઇટ ઇઝ ડ્રિવન બાય વેલ્યુઝ, પેશન એન્ડ અ સેન્સ ઓફ પર્પસ. તો કઈ રીતે ઇન્ટ્રિન્સિક મોટિવેશન મેળવવું જોઈએ, કઈ રીતે ઉત્પન્ન ક્યાંથી કરવું? આ 3 બેઝિક હ્યુમન નીડ્સ સંતોષાઈ જતી હોય તો ઇન્ટરનલ મોટિવેશન રહે છે, ટકે છે. અને આ 3 સાયકોલોજીકલ નીડ છે. એ ઇઝ ફોર ઓટોનોમી, પસંદગી મળે, ચોઇસ મળે, થોડી સ્વતંત્રતા મળે. જેમ કે હું તમને એમ કહું કે આ કામ કરવાનું છે તો એમાં તમારી કોઈ ઓટોનોમી નથી, તમારે કોઈ ડિસ્ક્રિશન પાવર નથી, તમારે કરવું જ પડે. પણ હું એમ કહું કે આ ડેડલાઇન છે, તમને યોગ્ય લાગે એ રીતે તમે કરો, પણ આ સમય પહેલા કરી આપજો. સો દેન આઈ એમ ગિવિંગ યુ અ ચોઇસ. સેકન્ડ ઇઝ બોન્ડિંગ ઓર રિલેટેડનેસ. બી ફોર બોન્ડિંગ, એટલે કે વાતાવરણ. આપણી આસપાસ કેવા લોકો છે. જેમ કે આપણને ઘણા બધાને ખબર નહીં કોને કોને સ્કૂલે જવું ગમતું, મને તો બહુ જ ગમતું. તો ઘણીવાર સ્કૂલે જવું એટલા માટે ગમતું હોય કારણ કે આપણું બોન્ડિંગ હોય ત્યાં. ક્યારેક ભાઈબંધો સારા હોય, ક્યારેક બહેનપણીઓ સુંદર હોય, પણ જે બી કારણ હોય, બોન્ડિંગ. અને કેટલા બધા લોકો પોતાની જોબ એટલા માટે નથી છોડતા કારણ કે ત્યાં એમને વાતાવરણ અનુકૂળ આવી ગયું છે. ભલે પે સ્કેલ ઓછા છે, પણ એ છોડીને હાયર પે સ્કેલમાં જવામાં જો તમે ટોક્સિક એન્વાયરમેન્ટમાં ભરાઈ જતા હો તો લોકો જોબ નહીં છોડે કે ત્યાંનું વાતાવરણ બહુ ટોક્સિક છે. સો ટોક્સિક રિલેશનશિપ આપણે અવોઇડ કરીએ છીએ. એન્ડ સી ઇઝ કોમ્પિટન્સ. કોઈ પણ કામમાં આપણું મોટિવેશન ત્યારે જ ટકે છે જ્યારે આપણને એવું લાગે છે કે આપણને આ કામ આવડે છે. વી આર ગુડ એટ ડુઈંગ ધીસ. ઇફેક્ટિવનેસ. સપોઝ મારા ઘરે મારે કબાટ ઠીક કરાવવાનું છે, દરવાજો બારણું તૂટી ગયું છે, કંઈક મારે સુથારી કામની જરૂર છે, હું ફોન કરું છું અને સુથાર એમ કહે છે કે હું આજે નહીં આવી શકું, આજે નહીં, કાલે નહીં, 1 અઠવાડિયા સુધી નહીં આવી શકું. તો દેર આર 2 વેઝ. વન ઇઝ એક્સટર્નલ મોટિવેશન. હું એને એમ કહું કે ભાઈ તું જે લે છે ને કરતાં ડબલ લઈ લેજે, ઇમરજન્સી ચાર્જ લઈ લેજે, આઈ વિલ પે યુ મોર, આઈ વિલ પે યુ ડબલ, પણ તું આવીને કરી છે. સો મેં એને શું ઓફર કર્યું? એક્સટર્નલ મોટિવેશન. હવે જો એને રૂપિયાની જરૂર હશે, આર્થિક તંગી હશે, આર્થિક ભીંસ હશે તો એ આવશે. પણ ઇફ હી ઇઝ લાઈક મોસ્ટ ઓફ અસ કે જેને કામ નથી કરવું, આ દિવસે રજાનો માહોલ છે, રજાનો મૂડ છે, પૈસાની એટલી બધી જરૂર નથી, તો એ ના પાડી દેશે કે તમે ગમે લાખ રૂપિયા આપો તો એ નથી આવવું મારે. હી વિલ રિજેક્ટ ધ એક્સટર્નલ મોટિવેશન. તો બીજો રસ્તો શું છે? મારે એની અંદર ઇન્ટરનલ મોટિવેશનના બીજ વાવવા પડશે. એન્ડ દેર આર 2 વેઝ ઓફ ડુઈંગ ઇટ. એક તો હું એને ઓટોનોમી આપું, એને થોડી ફ્રીડમ આપું કે ભાઈ મારે છે ને 48 કલાકમાં થઈ જાય તો સારું, મારે પરમ દિવસે મહેમાન આવવાના છે, તો 2 દિવસમાં તમને જે સમય અનુકૂળ હોય, તમને જે તમે નવરા પડો ત્યારે આવીને કરી જજો. સો મેં એમને ડેડલાઇન આપી, પણ સાથે એમને એટલી ફ્રીડમ આપી કે એમને ઈચ્છેલા સમયે આવીને કરી શકે. ધીસ ઇઝ ઓટોનોમી. તમે એમને ફ્રીડમ આપો છો, કામ કરવાની સ્વતંત્રતા આપો છો, મોકળાશ આપો છો. એન્ડ સેકન્ડ, હું એમને એમની કોમ્પિટન્સ યાદ કરાવું કે ભાઈ તમારા સિવાય આ કામ કોઈ નહીં કરી શકે. ઓનલી યુ કેન ડુ ઇટ. તમે એટલું સરસ કામ કરો છો ને કે મને એમ થાય કે બીજા કોઈ આવશે ને તો એટલું સારું કામ નહીં થાય. અને આ 2 જો કામે લાગ્યા તો એ સાંજે આવી જશે. બિકોઝ એને પોતાની કોમ્પિટન્સ રિયલાઇઝ થઈ ને કે નહીં, હું આ કામમાં ખરેખર પારંગત છું, તો એને આપોઆપ આવવાનું મોટિવેશન મળશે. સો ધીઝ આર ધ 3 થિંગ્સ જે ડેનિયલ પિંકની બુક છે ડ્રાઈવ, એવરીબડી શુડ રીડ. જેમણે સેલ્ફ મોટિવેશન વિશે જાણવું હોય એમણે આ પુસ્તક વાંચવું જોઈએ. ડ્રાઈવ ધ સરપ્રાઇઝિંગ ટ્રુથ અબાઉટ મોટિવેશન્સ. એમાં એમણે પણ આ 3 પ્રિન્સિપલ કીધા છે. પણ સૌથી મહત્વનું પરિબળ પ્રેરણા માટે એ છે કે સ્વ વિકાસની તક. બિકોઝ વી આર ડિઝાઇન્ડ ટુ ગ્રો. આપણો સ્વભાવ જ વિકાસ છે. એટલે જ્યાં સ્વ વિકાસની તક હોય, જ્યાં કશુંક નવું શીખવાનું હોય, કશુંક નવું જાણવાનું હોય, ત્યાં આપોઆપ આપણને આંતરિક પ્રેરણા ઉગી જાય છે આપણામાં.